करिया मुझे भले जी बाटो निरिया आयलडी मुझे मां कचड़ो याद करिया। નમસ્કાર મિત્રો, કેમ છો? આપનું સ્વાગત છે મોજીલો ગુરુ ચેનલમાં, જ્યાં મોજ અને જ્ઞાન સાથે સાથે મળશે એકદમ મસ્ત મજા। હું છું કલ્પના ખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કચ્છ માંડવી તાલુકાના ભોજાય ગામમાં અત્યારે 50મો સંયમ સુવર્ણ ચાતુર્માસ ઉજવાઈ રહેલ છે। આ ઉજવણી પ્રસંગે 4 મહિના દરમિયાન વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાયા છે અને યોજાઈ રહ્યા છે। અત્યારે ભોજાય ગામમાં 35 દિવસ સુધી જીનાગમ ઉત્સવ શરૂ થયેલ છે। આજકાલ કરતા 7મો દિવસ છે આજે એ જીનાગમ ઉત્સવનો। આ રીતે ભોજાય ગામમાં 35 દિવસ સુધી ઘરે ઘરે જીનાગમ અને ભક્તમર કળશની સ્થાપના કરવામાં આવી રહી છે। મુંબઈથી ભાવિકો પણ એ પ્રસંગે ઉપસ્થિત થઈ રહ્યા છે। 68મા જન્મ દિવસ પ્રસંગે અહીંયા ભોજાય ગામમાં વિવિધ પ્રવૃત્તિઓ તારીખ 25/9ના કરવામાં આવી અને એની સાથે સાથે તારીખ 8/9/2025ના ભોજાય ગામમાં માનવ ઉત્સવ પણ શરૂ થયો, માનવતાનો ઉત્સવ। આ પ્રસંગે સિલાઈ મશીનો, ટ્રાઇસિકલ તેમજ વ્હીલચેરનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં અનેક સંસ્થાઓએ પણ અને સખી દાતાઓએ પણ લાભ લીધો। આ માનવતા મહોત્સવની પ્રવૃત્તિમાં અન્ય પણ વિવિધ પ્રવૃત્તિઓ અત્યારે ભોજાય ગામમાં થઈ રહી છે। પૂજ્ય નરેશ મુનિ અને પૂજ્ય ઓજસ મુનિ તેમજ અર્ચનાબાઈ મહાસતી, પરિતાબાઈ મહાસતી શ્રી, દર્શિતાબાઈ મહાસતી શ્રી અને અક્ષિતાબાઈ મહાસતી શ્રી આ ચાતુર્માસ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ માટે ભાવિક લોકોને પ્રેરણા આપી રહ્યા છે અને ભાવિક લોકો વ્યાખ્યાન, પરમાત્માની ભક્તિ તેમજ અન્ય કાર્યક્રમોમાં સામેલ થઈ ઉમળકાભેર ભાગ લઈ રહ્યા છે। તારીખ 28/9/2025ના દિને ભોજાય ગામમાં મણી ભક્તિ નગરીમાં ટ્રાઇસિકલ, સિલાઈ મશીન, વ્હીલચેર જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવેલ। માનવતાની આ પ્રવૃત્તિમાં અમે દરેક લાભાર્થીને વિનંતી કરીએ છીએ કે આત્મનિર્ભર થવા માટે સિલાઈ મશીન કામના છે, પણ આત્મનિર્ભર થવા માટે સિલાઈ મશીનની સાથે સાથે ઘરમાં વ્યસન ન હોય એ પણ જરૂરી છે। એક તરફ આપણે સંસ્થાઓ દ્વારા આપણે કાંઈ પણ મદદ લેતા હોઈએ અને બીજી તરફ આપણા ઘરોમાં અગર વ્યસનો થતા હોય તો આ વ્યસનો આત્મનિર્ભર માટે ખતરારૂપ રહેલા છે, અડચણરૂપ રહેલા છે। તો દરેક ભાવિકોને આત્મનિર્ભરતા માટે ઘરમાંથી વ્યસનને તડીપાર કરવા જોઈએ એવી અમે અહીંથી નમ્ર ભાવે પ્રાર્થના કરીએ છીએ। શ્રોતા મિત્રો, હું દિનેશભાઈ શાહ, મંત્રી પરમ પૂજ્ય વ્યસનમુક્ત નરેશ મુનિ મહારાજ સાહેબ પ્રેરિત વ્યસનમુક્તિ અભિયાન એનો મંત્રી અને ખજાનચી છું અને માનવીની 33 વર્ષથી કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી તરીકે હું કાર્યરત છું। વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા પરમ પૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબના સ્વયં જીવનના 50 વર્ષ અને 68મો જન્મોત્સવ 28મી સપ્ટેમ્બર ના રવિવારના ભોજાય ગામે ત્રિવાણી સંગમ રૂપ કાર્યક્રમ યોજી અને આ પ્રસંગ ઉલ્લાસભેર ઉજવાયો હતો। આ પ્રસંગે રક્તદાન શિબિર, હોમિયોપેથિક નિદાન અને સારવાર નિઃશુલ્ક કેમ્પ તેમજ 68 જેટલા માંડવી કચ્છના 5 તાલુકાના લાભાર્થીઓને સિલાઈ મશીન અને ટ્રાઇસિકલ આપી અને આત્મનિર્ભર બનાવ્યા। આ કાર્યક્રમ 3 સંસ્થાના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો।
એમાં ભોજાય 8 કોટી મોટી પગ સ્થાનક જૈન સંઘ, બીજી સંસ્થા કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા અને ત્રીજી સંસ્થા પરમ પૂજ્ય નરેશ મુનિ પ્રેરિત વ્યસનમુક્તિ અભિયાન એમ 3 સંસ્થાના ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો. નરેશ મુનિની વાત કરું તો નરેશ મુનિ સમગ્ર ભારત દેશમાં પરિભ્રમણ કરી ચૂક્યા છે. 14 વર્ષથી વધારે સમય એમણે કચ્છથી બહાર ચાતુર્માસ પસાર કર્યા છે અને જ્યાં જ્યાં ચાતુર્માસ મહારાજ સાહેબે કર્યા છે ત્યાં ધાર્મિક અનુષ્ઠાનો તો કરતા જ હોય છે, એની સાથે સાથે વ્યસન મુક્તિના કાર્યક્રમો પણ કર્યા છે અને ભારતના અનેક લોકોને એમણે વ્યસન મુક્ત બનાવ્યા છે. આ મહારાજ સાહેબ વ્યસન મુક્તિ જે પ્રવૃત્તિ કરી રહ્યા છે એના અમારા મોભી ઈશ્વરભાઈ દેસાઈ, પ્રમુખ ડોક્ટર દિનેશભાઈ જોશી, ઉપપ્રમુખ જયેશભાઈ જી શાહ અને હું મંત્રી સતત કાર્યરત છીએ અને મહારાજ સાહેબના આદેશ મુજબ લોકો કેમ વ્યસન મુક્ત બને એના માટે અમારા સતત પ્રયાસો થયા છે. અમે 3 સંસ્થાઓ ભોજાય સર્વોદય ટ્રસ્ટ, 8 કોટી મોટી પગ, કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ અને વ્યસન મુક્તિ અભિયાન, અમે બધાએ વિચાર્યું કે મહારાજ સાહેબને જ્યારે 68 વર્ષ થાય છે ત્યારે 68 લોકોને ટ્રાયસિકલ અને સિલાઈ મશીન આપીને આત્મનિર્ભર બનાવીએ તો યોગ્ય રહેશે અને દાતાઓની મહેરબાનીથી દાતાઓ ખૂબ વર્ષ્યા અને અમને સિલાઈ મશીન મળ્યા. આજે અમે 52 આંકડો અમારો પહોંચ્યો. આજની તારીખની વાત કરું તો રવિવારના મેં 32 સિલાઈ મશીન અર્પણ કર્યા, 6 ટ્રાયસિકલ અર્પણ કરી, એ ટોટલ પહોંચ્યો 38 નો આંકડો. એનાથી પહેલા 6 સિલાઈ મશીન અમે ભોજામાં આપ્યા, 6 સિલાઈ મશીન અમે અહીંયા સેવા મંડળમાં કેમ્પ રાખીને કર્યા. એટલે આજ સુધી અમે 50 સિલાઈ મશીનો અને ટ્રાયસિકલ અર્પણ કરી ચૂક્યા છીએ. હવે અમારે 68માં 18 નો આંકડો ખૂટે છે. તો અમે બધાએ વિચાર્યું છે, ખાસ કરીને અમારા જે ગોધરાની સંસ્થા છે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ એના અરવિંદભાઈ જોશીને મેં વિચાર્યું છે કે અમે 18 જે મશીન છે એ આગામી 10મી સપ્ટેમ્બર સુધી 10/10/2025 ના રોજ આ પૂરા કરી અને 68 નો અમે જે કોલ આપ્યો છે એ અમે બધી સંસ્થાને એમ રાખીએ છીએ. અને જે હોમિયોપેથિક કેમ્પની વાત કરું તો રામકૃષ્ણ મઠના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો. 4 તાલુકાના લોકોએ લાભ લીધો અને ડોક્ટર મનોજભાઈ વાકાણીની એવી નેમ છે કે આ રામકૃષ્ણ મઠ એવું ઈચ્છે છે કે ભોજાઈમાં જો અમને સ્થળની વ્યવસ્થા મળશે તો દર મહિને અમે નિઃશુલ્ક કેમ્પ રાખશું. એમાં 1 મહિનાની દવા પણ ફ્રી ઓફ આપશું. અમને સંપૂર્ણ વિશ્વાસ છે. ગઈકાલે અમે લીલાધરભાઈ આધા અને પાસે રજૂઆત કરી કે આધા અમને સ્થળની વ્યવસ્થા કરી દો તો હોમિયોપેથિક કેમ્પ દર મહિને થશે. અને અમારા જોશી સાહેબ અરવિંદભાઈ જોશી એમને પણ રજૂઆત કરી છે અને કે સ્થળ અમને મળી જાય. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભોજાઈમાં સ્થળ મળી જશે અને દર મહિને અહીં કેમ્પ યોજાશે. અમે બધાને સંયુક્ત રીતે વિચારી છે કે લોકો કેમ વ્યસન મુક્ત બને. ખાસ કરીને મહારાજ સાહેબ એમ ઈચ્છે છે કે જે લોકોને સિલાઈ મશીન આપવામાં આવે છે, ટ્રાયસિકલ આપવામાં આવે છે, એ લોકોએ વ્યસન મુક્ત બનવા જોઈએ અને વ્યસન અત્યારે હોય તો વ્યસનનો ત્યાગ કરવાની મહારાજ સાહેબે ગઈકાલે પ્રેરણા આપી છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે ગઈકાલે જે મશીનો આપવાના છે એ વ્યસન મુક્ત બનશે અને બીજાને મનાવશે. અસ્તુ. જય જિનેન્દ્ર.
જો તમારે નવીનવી મજાની અને ઉપયોગી માહિતી મેળવવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી તમે એક પણ વિડિયો ચૂકી ન જાઓ. અને હા, કોમેન્ટ તો જરૂર લખજો.